તો કેમ જો બધાય સ્વાગત છે તમારા એક ફ્રેશ નવા મસ્ત મજાના વ્લોગમાં। આજે છે સન્ડે ને અહીંયા ચાલે છે પહેલાં તો કિચનમાં સાફ સફાઈ। તુંબાઓ આવી ગયો। હા બસ જો દિવાળી કર્યું તો પછી નહોતું કર્યું ને એકવાર કરી નાખીએ બરોબર। સાફ સફાઈ હા બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। બધું આખું કિચન સાફ સફાઈ કે આખું ઘર સાફ સફાઈ ચાલે છે? આખું ઘર સાફ સફાઈ ચાલુ કરી। બરોબર છે। કિચનમાં તો જો આ બધું થઈ ગયું। આ બે ખાના અત્યારે સવારે કર્યા આ બે બસ જો હવે ઉપરથી વાળી અને આ બધી ટાઇલ્સ ક્લીન કરી એટલે ફૂલ બરોબર છે। ફિલ્ટર એકવાર સાફ કરવું પડશે આરો। હા ફિલ્ટરે કરવું છે ને પણ છેલ્લે બધાય છેલ્લે હા બધાયની છેલ્લે કરવું છે। સરસ લ્યો કરવા માંડો સાફ સફાઈ। હા હું મમ્મી બે કરતા હતા પણ ત્યાંના માઇક્રોવેવ નીચે ઉતાર્યું છે ને વળી આવે તો પછાડે તો સાચી વાત છે। એટલે મમ્મી કે લાવું હોય લઈ જાઉં ના ખાટલા એ સાફ પછી હું આવું। હા સાચી વાત છે અને એક જણું તો રાખવા જોઈએ જ। હા એટલે માઇક્રોવેવ ઉતાર્યું છે ને વળી આ બા કરે ને પડે તો બરોબર છે। થઈ ગયું આપણું ચોખ્ખું। સારું ચાલો તો આપણે ગેલેરીમાં મમ્મીને ધ્યાનને મળી લઈ બરાબર છે। ત્યાંના બેન ની અમારી જગ્યા ફિક્સ જ હોય। મોર્નિંગ થાય એટલે મમ્મીને લઈને આવી જાય। અત્યાર સુધી તો રમતી હતી હું ને એમાં રસોડા હા એ જ કીધું કે હવે ક્યારના કરતા હતા પછી કીધું કે ઓલું નીચે ઉતારવું હતું ને તો મમ્મી કહે કે આને લઈ જાય ને તારા થોડીક હું રાખું બે ત્રણ રૂપિયા રોજ થોડું થોડું કરી એકારે તો થાય નહીં આ જ્ઞાના બેન ની સાથે અત્યારે કરતા હતા બે જણા પણ આ બેન વળી અહીંયા આવતું તો અહીંયા લઈને આવી ગેલેરીમાં જ્ઞાના બેન ને ત્યાંના તોફાન બહુ હોય પાછા। હાય કરો જય શ્રી કૃષ્ણ કે આપેલા જય શ્રી કૃષ્ણ કરો જય શ્રી કૃષ્ણ કરો જય શ્રી કૃષ્ણ કરો જય શ્રી કૃષ્ણ નહીં નથી ખાવ કેવું બીજી જ ખાવ છું કે શું ખાસ તું? ખાય થોડું ખાય પણ આમ માગે ખરી ખાય નહીં જો આટલું પડ્યું છે થોડું ખાધું સાચી વાત છે। એની ઈચ્છા થાય ખરા પડી જઈશ બેટા અહીંયા જાવ હવે અહીંયા જાવ છે સારું હાલો આવી જાવ। એક જરૂર રાખવું પડે વચ્ચે વચ્ચે બે કરી ક્યારેક ક્યાં જાવ તારે? ક્યાં જાવ બેટા? ક્યાં જવું છે? ત્યાં જો ને ટોયસથી રમવું છે? હાલો હાલો તો આવી જા ધીમે ધીમે હો બેટા ધીમે ધીમે હાલવાનું રમવા માંડો જાય ને ટોયસ જો બધા પાથરેલા એક સોફો તો આખો એનાથી જ રોકાયેલો હોય અમારે। હાલો રમવા માંડો સોફા ઉપર બેસીને ચલો જાઓ બેસી જાઓ તારી ચેર ઉપર બેસતા અહીં બેસતા નાની છે જો બેસી ગઈ બેસી જાઓ રમો આ બેટી ખા ક્લેપ કરો ખાવું છે બિસ્કિટ ખાવું છે શું જોઈએ છે? લેપટોપમાં નહીં અડવાનું હો અહીંયા બ્લોગ એડિટ ચાલુ છે લેપટોપ નહીં અડવાનું। ફોન છે ત્યાંના છે આ ડેડી છે પછી છે ને જોઈ લીધું ને બેસી જા જાવા ચલો બેસી જાઓ હવે બેસી જાઓ હવે તું એડિટિંગ કરસ બેસા બેસા પછી અડજો હવે પછી અડજો હાલો હવે પછી અડવા દઈશ તને આવતી રહે આ સાઈડ આવતી રહે। ઓલમોસ્ટ કિચનની સાફ સફાઈ થઈ ગઈ છે બધું ક્લીન બધું કબાટ ને બધું થઈ ગયું છે। હવે કિચન સિવાય બાકીનું બાકી હોલ ને બે બેડરૂમ બરાબર છે હોલ ને બે બેડરૂમ થોડું ઘણું તો થઈ ગયું છે હે થોડું ઘણું તો થઈ ગયું છે એમાં બરાબર થોડું ઘણું થોડું ઘણું બાકી બાકી છે બરાબર એમાં બહુ વાર ન લાગે જે છે કિચનમાં સાચી વાત છે લાગ સાફ સફાઈ બે ત્રણ દી ત્યાં કરી છે થોડું સાચું તો થાય ને આ બધા પેલા આ બધા ખાના કર્યા પછી પરમ દિશા નીચેના બધા કર્યા આજે આ બધું ઉપર પણ ધોઈ નાખ્યું સાચી વાત ધોવાનું હોય ને લાડી ને થોડું ચોખ્ખું થઈ જાય બરોબર છે। આજે સાફ સફાઈ કરી છે ને તમે કીધું કંઈક બહારથી મગાવી લઈ બરોબર ને તમારે થોડુંક શાંતિ હા જમવાનું પછી રસોઈ ત્યારે બનાવવા બેસીને હજી તમારે કંઈક બીજું સાફ સફાઈ થઈ જાય કંઈક મગાવી લઈ થોડું ઘણું કાં હું અહીંથી લઈ આવું આગળથી મેઇન રોડથી મળી જાય અહીંયા આપણે ગુજરાતી થાળીને એવું જોઈ લઈએ આપણે ડિસાઈડ કરી લઈએ પછી લેતો આવું। સારું ચાલો તમારું બીજું કામ હા હું નાહી લઉં તમારું બીજું કામ ત્યાં પતાવી દો સારું ચાલો।
તો હોલની સાફ સફાઈ થોડી ઘણી ચાલુ થઈ ગઈ છે. મેન અહીંયા જે આપણે ટીવી યુનિટની ઉપર હોય ને એ બધું અત્યારે સાફ સફાઈ ચાલુ છે. વોચ છે, ફ્રેમ છે ભગવાનની, બધું આ તો અન્નપૂર્ણામાંની લાગે કાંઈ તો રસોડામાંથી. બાકી એમને આ બધું સાફ સફાઈ સાથે સામે આપણો ગઈકાલનો વ્લોગ ચાલે છે, તો ન જોયો હોય તો જોવાનું ભૂલતા નહીં, બરાબર છે. વુમન્સ ડે સ્પેશિયલ વ્લોગ ખાસ જોજો, બરાબર. કેવું ચાલે છે સાફ સફાઈ? બસ જો નીચે ઉતારી સાફ સફાઈ, હોલ ડાઇનિંગ ટેબલ ઉપર ખાલી કર્યું બધું, ધીમે ધીમે ચાલુ કર્યું છે. હવે હોલમાં નો વાર લાગે બહુ. સાચી વાત છે. સોફાના કવર ને બધું તો વોશ થઈ ગયું છે, બરોબર છે. હે પેલા કરી પેલા કવર કર પેલા કરી કેટલી વાર થતા હોય હા સાઈ સોફા તો ડેલી થતા જ હોય એટલે એમાં કઈ એવું ના. ધોવાની ઘણી વાર થતી ઘણી વાર થાય. એના બહુ બગાડતી હોય ને હા. સાચી વાત છે. એટલે જગ્યા હોય ને મશીનમાં એ પ્રમાણે કરી નાખી. કોઈ વાર હોય થોડી ઘણી જગ્યા તો એક એક કવર નાખતા જાય, બરોબર છે. એટલે એ તો વોશ થઈ ગયા છે. અને આમે ઉપર એવું બધું કઈ બાવા ને એવું હા, એવું કઈ છે આપણે નહીં, આપણે regular સાફ થતું હોય એટલે. આ તો શું સોફો ખસેડી પોતું મારવું પડે છે. સાચી વાત છે. અને આ ઉપર રોજ સાફ નો થાય. અહીંયા ખાસ કરવું પડે કારણ કે ત્યાં થોડું ઉઠતી હોય. સાચી વાત છે. સારું, ચાલો તો પતાવી લ્યો. પછી થોડીક વાર પછી હજી તો 11:20 જેવું થયું પછી જાઉં જમવાનું લેવા, કારણ કે અત્યારમાં આપને ફાવશે નહીં. આપણે લોકો 1-2 વાગે જમવાવાળા, 2 વાગે. સાચી વાત. ચાલો, અમને ત્યાં ધ્યાન આવી ઉઠી જશે, બરાબર. સારું, ચાલો બાય બાય. જો વ્લોગ એ પૂરો ગઈકાલનો. જો અમારે ધ્યાના ઢીંગલીને દેખાડતા છે. ચાલો, તો અહીંયા જોરો શોરોમાં હોલની સાફ સફાઈ ચાલે છે. હારે અમારે ધ્યાના ઢીંગલી બેસી ગઈ છે. એ વચ્ચે વચ્ચે જો ડાઇનિંગ ટેબલ ઉપર બેસી ગઈ છે, બરાબર છે. સરસ કરવા માંડો. ચાલો સાફ સફાઈ. અહીંયા આવી ગયું છે મસ્ત મજાનું જમવાનું પાર્સલ, બરાબર છે. 3 પ્લેટ ગુજરાતી થાળી. તેને જ ખાઈશ ને? ગુજરાતી થાળી ખાઈશ ને? કે હું ત્યાં હા પાડે. ખીર ને દાળ. અમારે ત્યાં થોડુંક ખાવા પીવામાં બાધા હોય, એના બાદ જેવી નથી થઈ ખાવા પીવાનો શોખ ઓછો. ત્યાંના જો 1-2 વસ્તુ પ્રોપર જોઈએ, એક સુવાનું અને એક રમવાનું, બસ એ 2 જોઈએ. હા ત્યાંના એટલે એના ગોળના ગાડા. શું આપું? હા, મોબાઈલ ન લેવાયો, એમાં બાવો હોય, એમાં બાવો. હાલો ડેરી બંધ કરી દે. ચાલો બસ. મોબાઈલ મૂકી દો. કેતો દેદી કેતો નો વિડીયો ઉતારવા ન દે, આપને હાથમાં લેવાનું કરે મોબાઈલ. ના તો વાગી ગયા છે સાંજના 6-6:30 જેવું, બરાબર છે. અને જો બસ ચા નાસ્તો કરવા બેસી ગયા છીએ. નાસ્તામાં બનાવ્યો છે રોટલીનો ચેવડો, બરાબર છે. બપોરે બહારથી જમવાનું લાવ્યો હતો ને, તો રોટલી બહુ બધી આવી હતી, તો વહીતી હતી ને, તો કીધું ચાલો મસ્ત મજાનો રોટલીનો ચેવડો આપણે ભૂકો કરીને જે બનાવતા હોય ને, હળદર મીઠું ને ખાંડ ને નાખીને વઘાર કરતા હોય, એ બનાવ્યો છે. ને બાજુમાં જો ત્યાંના બેન બેસી ગયા છે મારી બાજુમાં, એ ખાય છે દ્રાક્ષ, બરાબર છે. હું મમ્મી નીમાં ત્રણેય ખાય છે રોટલીનો ચેવડો, બરાબર. ચાય કરી દો બધાને. તું શું ખાસ? સ્વીટ કરસ? ગ્રેપ્સ. અમારે ત્યાંના બેનને ફ્રૂટ બહુ ભાવે, ફ્રૂટ લવર છે, બરાબર છે. ને એમાંય ખાસ ગ્રેપ્સ તો એને બહુ જ ભાવે. એ છે બનાના છે અને ચીકુ. આ 3 વસ્તુ એને બહુ ભાવે, બરાબર છે. ચીકુનો મોસ્ટલી જ્યુસ પીતી હોય છે, હમણાં એ વધારે હોય એનું. અને બાકી આ તો દ્રાક્ષ તો એમને લુખી એને હમણાં ઓરેન્જનો જ્યુસ એ મને બનાવી દેતા ને આ લોકો, તો ચખાડ્યો, પણ એને કાંઈ મોજા એવી નહીં એમાં, બરાબર. થોડો કદાચ ખાટો લાગતો હોય છે, લઈએ ને પીધો નહીં. અને સામે ચાલે છે મેચ તમને દેખાડી નહીં શકાય વિડીયોમાં, આમ તો તમે બધા ઘરે જોતા જ હશો લાઈવ. આપણે મેં કીધું જો દેખાડત, પણ હવે આની પહેલાં આપણે ટ્રાય કરી હતી, પણ કોપીરાઇટ ઇસ્યુ આવી જાય છે પછી જીઓ હોટસ્ટારનું, પછી ખોટો આપણો વિડીયો ફેલ જાય, આગળ પ્રોસેસ જ નથી થવા દેતા એ લોકો પછી. તો એના કરતાં બેટર છે રહેવા દે. 251 રન થયા છે આપણા, સોરી ન્યૂઝીલેન્ડના 252 આપણે જીતવાના છે. સારું છે ત્યાં ચાલુ. શરૂઆત બી સારી થઈ છે, 1.2 ઓવરમાં 12 રન તો થઈ ગયા છે આપણા. 99% તો વાંધો નહીં આવે, પછી જોઈએ આગળ. આપણે આ વખતે જીતા એટલે 3જી વાર ચેમ્પિયન્સ ટ્રોફી આપણી. આની પહેલાં 2013માં જીતા હતા, હવે સીધી 2025માં. ચાલો તો નાસ્તો કરવા બેસી જાય, પછી વ્લોગમાં આગળ વધીએ.
તો અહીંયા જુઓ આ રોટલીનો ચેવડો હું કહેતો હતો એ પ્રમાણે સાથે છે ચા. અહીંયા મમ્મી બેસી ગયા છે નાસ્તો કરવા માટે. અહીંયા બેસી ગઈ છે હિમા. અને અહીંયા તમને દેખાડી હતી ત્યાંના ને અચ્છા ત્યાંના બેન અમને આવું ભાવે અને કંઈ મેઇન ખાવાનું ન ભાવે. બરાબર, કાંઈ વાંધો નહીં, ચાલો નાસ્તા પાણી કરીએ. તો જમવા પહેલાં આપણે એન્જોય કરવાનો છે આજે સ્વીટ કોર્ન સૂપ. બહારથી લાવ્યા હતા. નોરનો છે, કયો છે? નોરનો છે ને. નોરનો સ્વીટ કોર્ન સૂપ લાવ્યા હતા તો કીધું ચાલો બનાવીને પહેલાં એ પી લઈ પછી આપણે જમવાનું જમી લઈએ. બરાબર છે. ધ્યાન રીંગલી કંઈક કરે છે પ્રોસેસ લેવાની. આઈસ્ક્રીમ તું અમે સૂપ પીને આઈસ્ક્રીમ ખાઈ. બોલો આ કે હોય ના આઈસ્ક્રીમ અત્યારે નો હોય રાત્રે. આઈસ્ક્રીમ ડેઝર્ટમાં જમ્યા પછી હોય તો જમી તો લે. આ દે આ થોડોક દઈ દે. હાલો 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 દે દાદી દે. બસ દાદી ખવડાવી દેશે તો. તો ફાઇનલી આપણે મેચ જીતી ગયા છીએ. તમે ફટાકડાના અવાજ જોઈ શકો છો. ચેમ્પિયન્સ ટ્રોફી આપણે 2013 પછી જીતા છીએ આ વખતે. તો જો ફટાકડા બધા ફૂટે છે, અવાજ આવે છે ફટાકડાના. તો ફાઇનલી ઇન્ડિયા જીતી ગયું છે 2013 પછી. આજે કેટલા 12 વર્ષ પછી ચેમ્પિયન્સ ટ્રોફી 2013માં લાસ્ટ MS ધોની કેપ્ટન હતા ત્યારે જીતા હતા. હવે પાછા આપણે જીતા છીએ. બરાબર છે. અને ચાલો તો બહાર થોડીક વાર આંટો મારીએ કારણ કે બહારનો માહોલ બહુ સરસ લાગે છે. ચારેક વાર ફટાકડા ફૂટે છે, બધાય ચીસમ ચીસી મચાવે છે. બરાબર છે. કારણ કે ખુશીનો માહોલ કહેવાય કારણ કે આપણે ICCની એવી મોટી ટુર્નામેન્ટ છે, વર્લ્ડ કપ જેવડી ટુર્નામેન્ટ કહેવાય ચેમ્પિયન્સ ટ્રોફી, જે આપણે જીતા છે. અને ખરેખર પરફોર્મન્સ જોરદાર હતું. એક મેચ બી આપણે આ ટુર્નામેન્ટમાં નથી હાર્યા. જે 2023માં આપણે ફાઇનલ લાસ્ટ હારી ગયા હતા, બાકી બધું જીતા હતા. એવું રિપીટ ના થયું. એકેય મેચ હાર્યા વગર ફાઇનલ બી આપણે જીતો. ખૂબ ખૂબ શુભેચ્છાઓ ટીમ ઇન્ડિયાને. અને ખરેખર જોરદાર પરફોર્મન્સ બધાયનું. બધાય મસ્ત રહ્યું. રોહિત શર્માએ બી લાસ્ટ મેચમાં એનું પરફોર્મન્સ આપી દીધું. એ સિવાય કોહલી એની બધા આગલા મેચમાં રમેલા જ હતા. વરુણ ચક્રવર્તીએ બી મસ્ત બોલિંગ કરી હતી. મોહમ્મદ શામી બરાબર છે. જાડેજાએ ચોકો મારીને મસ્ત જીતાડ્યા. KL રાહુલ બસ જેમ કહેવાય ને એકદમ મેચ્યોર બેટ્સમેન. ખરેખર બહુ સંભાળીને એને છેલ્લે લગી. આની પહેલાંના મેચમાં બી એને બહુ મસ્ત રમ્યું હતું. એકદમ જે કહેવાય ને છેલ્લે લગી ટકવું, વિકેટ જાળવવી. ખરેખર બહુ બેસ્ટ એનું પરફોર્મન્સ કહેવાય. ચાલો તો મળીએ આગળ પછી બ્લોગમાં.